રાવરકુલા લીલા વિધાનસભાની અંદર અહીંયા કિસાન મહાપંચાયતના આયોજનો પણ હમણાં કરવાના છે. જે તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ સીટોમાં જે મોટા મોટા ગામડાઓ છે એની અંદર ટૂંક સમયમાં ગોપાલભાઈ એમની આખી ટીમ પ્રદેશ લેવલની અને જ્યાં જરૂર પડે ત્યારે હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે આપ સૌ મિત્રો હવે જેમ બને હવે 30 વર્ષથી હું મારી પહેલા ઉદાહરણ તમને મારું જ આપી દઈશ કે હું 8 વર્ષથી સતત પાર્ટીમાં કામ કરતો હતો. જ્યારે હું ભ્રષ્ટાચારની અવાજ કર્યો મેં તો મને પાર્ટીમાંથી નોટિસ આવી એટલે હું નગરપાલિકાનો કોર્પોરેટર તરીકે છૂટાયેલો અને હું પછી આમ આદમી પાર્ટીમાં નહોતો જોડાયો, ત્યારે ભાજપમાં હતો. 8 વર્ષ મેં ભાજપમાં સેવા આપી. હું સોશિયલ મીડિયામાં કામ કરતો હતો. અહીંથી તમારા ગામમાંથી 2-3 મિત્રો મારા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા હતા. અને આજ રોજ આ મિટિંગની અંદર હું તમને એ કહેવા માટે આવ્યો છું કે તમે અવાજ ઉપાડો ને એટલે તમારો અવાજ દબાવી દેવામાં આવશે સરકાર દ્વારા. કારણ કે હું ખાલી એક તાલુકાના સંગઠન આજે તમારા બધાના પ્રેમ થકી મને 1 કરોડ લોકો જોવે સોશિયલ મીડિયામાં. જગદીશભાઈ ઠાકોર, આજે હું ખાસી લડાઈ લડું, ખેડૂતો માટે લડું, વંચિતો માટે લડું, ગરીબો માટે લડું છું. ત્યારે આજે મારા 25,000 ફોલોવર્સ છેલ્લા 4 મહિનામાં થઈ ગયા ભાજપ છોડ્યા પછી. મને 2-3 હજાર લોકો ઓળખે, આજે મને 25,000 લોકો ઓળખે છે આમ આદમી પાર્ટીમાં જોડાના પછી. મિત્રો તમને ખ્યાલ પડે છે આ હું કહેવા માંગુ છું કે હવે લોકોને 30 વર્ષના સાંસદની લોકો કંટાળી ગયા છે. આ રંગા બિલાની જોડી જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, હવે જો હું આવું તો બોલું છું છતાં મારી પર એફઆઈઆર થઈ. કારણ કે અવાજ ખેડૂતોનો દબાવવામાં આવે, વંચિતોનો અવાજ દબાવવામાં આવે. આ પાર્ટી એ પાર્ટી છે, જે કાંઈ પણ અહીંના ઘણા બધા આગેવાનોને કામ કરવું હોય પણ એનો અવાજ દબાવી દેવો. કાંઈ ઉદ્યોગપતિ હોય, ક્યાંક બિલ્ડર લાઇનમાં હોય કે ખેડૂતોમાં મોટું કાંઈક કન્સ્ટ્રક્શન બાંધકામ કરતા હોય એનો બધાને અવાજ દબાવી દેવામાં આવે. પણ નહીં, ઓલ ગુજરાતની અંદર હવે ડર જતો રહ્યો છે. હમણાં તમે જ આપણા પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે એક ચાણક્યનું કીધું, તમે સોશિયલ મીડિયામાં સાંભળ્યું છે. જે યુવાન મિત્રો છે એને તો ખ્યાલ છે કે ચાણક્ય કે એટલું થાય, મોદી નથી બોલવા દેતા અમિત શાહ. વિચાર કરો તમે, આ પાર્ટીમાં હવે એન્ડનો સમય હાલ્યો રહ્યો. કહેવાય છે ને આપણે દાંડો હોય અમુક દર સુધી હાલે પછી આપણે એને છોડી દેતા હોય પછી એને એમાં આ પાર્ટીને હવે ડાંડા જેવી પાર્ટી છે. આવા ડાંડા જેવા નેતાઓને કાઢી અને યુવા નેતૃત્વ ગોપાલભાઈ એવા નેતાઓની જરૂર છે. કારણ કે એ બધા માટે લડે છે. આજે હું મારી વાત તમને કરું એવું નથી, હું વંચિતો માટે લડતા હોય, ગરીબો માટે લડતા હોય, આદિવાસી માટે લડે છે, પાટીદારો માટે લડે છે, ખેડૂતો માટે લડે છે, તમામ સમાજના વર્ગો એમાં જોડાઈ રહ્યા છે. આજે તમને ખબર છે, તમને ટૂંકું ઉદાહરણ આપું, કડદાકાંડ બોટાદનો બન્યો ને એમાં જાજામાં જાજા કોળી સમાજના યુવાનો અંદર જેલમાં છે. તમે સમજો, એ હીરા ઘસુ અને પરાયણે ઘરમાંથી કાઢી ત્યાં અમારા સમાજના મારા રિલેટિવ સંબંધી રહે છે. તો એ ફોન એવો ભાઈ કે અમે હીરાઓ સાથે જોડાયેલા પણ મારા બાપા દાદા એક ખેતી સાથે જોડાયેલા છે. તો એને એમ કીધું કે અમે મારા બાપા ખેતી કરે છે ને એટલે અમને પૂરી દીધા. બોલો, ખેડૂતો અરે 50 વર્ગના લોકો જોડાયેલા છે તો એને પૂરી દીધા. આમ આદમી પાર્ટી બોલો આજે એમાંથી 50-60 લોકોનો જામીન થઈ ગયા છે અને ટૂંક સમયમાં બધાને જામીનો થઈ જાય છે. અને ગુજરાતમાં ખૂબ સારો વ્યાપ વધી રહ્યો છે આમ આદમી પાર્ટી. આજે કેજરીવાલ કરતા ગોપાલભાઈનું મોટું નામ થઈ ચૂક્યું છે. કેજરીવાલ તો દેશ લેવલે કામ કરે. ગુજરાતના હવે આવનારા દિવસોમાં ભવિષ્ય યુવાનોના હાથમાં એવી ડોર આપણે ગોપાલભાઈના હાથમાં દેવા જઈ રહ્યા છે. ત્યારે મિત્રો અમે તો એવું જ ઈચ્છીએ છીએ, અમે 50 વર્ગમાંથી આવીએ છીએ પણ ભવિષ્યના નેતા ગોપાલભાઈ જેવા નેતા બધા માટે લડે છે. તમે સમજો, યુવાનો માટે લડે, ખેડૂતો માટે લડે, કૃષિ માટે લડે, કાંઈ ન હોય તો લાઇટ બિલ માટે લડે, કાંઈ ન હોય તો એક પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી બોલવા વાળો પહેલા નેતા ખરીદારો નહીં એવો નેતા જોયો હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે. સાહેબ એને જોરદાર તાળીઓથી બધા અગર બધા અત્યારે પૈસાથી વેચાઈ જાય. તમે સમજો મિત્રો, આજે અમે વાત એ લઈને નીકળ્યા છીએ કે અમે જ્યારે પાર્ટીમાં કામ કરવા જઈએ જોડાણા ત્યારથી આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે અમને કીધું ખુરશી. મેં કીધું અમારે ખુરશીનો મોહ નથી, અમારા નેતાઓ છે એ સામાન્યમાંથી ઊભા થઈને. આજે ગોપાલભાઈ છે એક સમયે એક કોન્સ્ટેબલ હતા અને આપણું ટીંબી ગામ ઉમરાળાનું ભાવનગરનું ત્યાંના વતની લાલ સાલા એવો ગુજરાતમાં એનો વ્યાપ વધી ગયો. એને દબાવવા માટે 2% લોકો, તમે સમજો મિત્રો, 2% લોકો સમજો છો ને, વાણિયા અને બ્રાહ્મણ, તો એ લોકો આપણને શાસન કરવા નથી દેવા માંગતા. મિત્રો તમે અમે જે વાત કરીએ છીએ એ તમે ટીવીમાં સોશિયલ મીડિયામાં જુઓ. આજે 2% લોકો આપણી પર રાજ કરવા માંગે છે. મિત્રો તમે આ વાતને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ છે એ બહુમત ખેડૂતોનો. આ ગુજરાત છે એ કૃષિનો દેશ છે, ગુજરાત છે એ કૃષિનું રાજ્ય છે.
એને દબાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, આજે તમે કોઈ પણ કુંડલાની હું તાસીરની વાત કરી, મોટું હાઈ લેવલ રાજકારણ નહીં કરું. હવે તમને બીજું કહી દઉં, તમારી તમામ જમીનો હવે સોલારમાં અદાણી અને અંબાણી આપી દેવા માંગે છે. આજે ઓલ ઓવર મોરબી અને રાજકોટના જે ઉદ્યોગપતિઓ છે, ત્યાં સરકાર ચલાવનારા લોકો, એ જ્યારે ખેડૂતોની એક હોડ થઈ છે કે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં જમીનો ખરીદે છે. તમે જોજો, આજે ઉછળ્યો છે ભાવ. એ જમીનોને લઈ અને બંજર કરી દેવા માંગે છે. તમે સમજો, આજે સોલાર ફિટ થાય છે એ અદાણી, અંબાણી અને બિરલા એવી કંપનીઓને આપી દીધા છે. કોઈ ખેડૂતના પાસ હાથમાં નથી ચાલતા. આજે એનો ભાવ, ખેડૂતોની જમીન, ખેડૂતોની કૃષિને દબાવી દેવાનો પ્રયાસ છે. જો તમે અનાજ પકવો છો ને, એ વેચાય છે, તે અમે ખાવાનું મારું અન્ન મળે છે, અમને પેટ ભરાય છે. પણ એને એવું કહેવા માંગે છે કે આના ઘઉં 500 ના એ જો જમીનો ખરીદે છે તો 1000 ની છે, આપણે એની પાસે ખરીદવા જવાનું. MRP ની અંદર જે કિલો માટે છે, આ લોકો, આ ઉદ્યોગપતિઓની એવી ચાલ ચાલે છે આખા દેશની અંદર. એને આજે 10,000 વીઘા જમીન, 10,000 હેક્ટર જમીન કચ્છની અંદર આજે આપી દીધી છે. તમે સમજી લો, આમ આદમી પાર્ટીને રૂપિયાના ભાવે ટોકન ધરે, વર્ષનો રૂપિયો ભાવ. આજે અદાણીને અંબાણીને મળે, તમને નહીં મળે. તમે ઓરિયા ધોરિયાની જમીન માંગશો તો તમને કૂવો કરવા નહીં આપે, તમારી પડતર પડકે પડી છે. આ વાત તમને ખ્યાલ પડે છે? હું મામલતદારમાં કામ કરું છું એટલે હું કહું છું કે આ ઓરિયા ધોરિયાની જમીન પહેલા 25 માંથી તમને 8 ગુઠા જમીન બાજુની પડતર હોય તો એ આપણને આપતી હતી આ સરકાર, જ્યારે જે તે સરકાર. પણ આ સરકાર ઓરિયા ધોરિયાની યોજના બંધ જ કરી દીધી છે. એટલે તમે સમજો, અમે વાત તમને એ માટે કહેવામાં આવીએ છીએ કે આ વાતને તમે ધ્યાનથી સાંભળો. આવનારા દિવસોમાં ઇલેક્શનની અંદર ખૂબ સારું એવું વાતાવરણ બની ચૂક્યું છે. હવે ડર છે, ડર કાઢવા માટે અમે લોકો ગામડે ગામડે આવી નાના મોહલ્લામાં મિટિંગો કરીએ છીએ અને દરેક જગ્યાએ જઈએ છીએ. ત્યારે આજે વધારે વાતો નહીં કરતા, આજે અમારા ઉદ્ધવજી બાપા છે અને અહીંથી કોઈ મિત્રો ખેડૂતોના કાંઈ પ્રશ્નો હોય લગતા તો અમારા સુધી પહોંચજો. અમે જિલ્લા લેવલે ગોપાલભાઈ સુધી પહોંચાડશું. અને કૃષિ માટે લડતા, કિસાનો માટે લડતા, ગરીબો માટે લડતા, વંચિતોની પાર્ટી, ગરીબોની પાર્ટી, ખેડૂતોની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી છે. એટલે આ વાત તમને હું એટલા માટે કહું છું કે આ આવનારા દિવસોની અંદર અમે જ્યાં જઈએ છીએ ને, અમારે કોઈને તમને ખબર નથી આજે 8 વાગે પેશોડીમાં મિટિંગ છે, છતાં તમે એટલા લોકો હાજર છો ને. તમે એક લોકો 100 મતના વડીલ જેવા લોકો છે, 100 મત પડાવી શકો એમ છો. લોકોને મત દેવો છે એને સુધી પહોંચાડવાનું છે, આપણે વાતને પહોંચાડવાની. આ 30 વર્ષના શાસનથી, આ રંગા બિલાના શાસનથી હવે છોડાવવાની જરૂર છે. વધારે વાતો નહીં કરતા, હવે અમારા આમ આદમી પાર્ટીના પ્રભારી સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ઉદ્ધવજી બાપા, અને આમાં તમે યુવાનોને ખાસ જોડાવવાનું કહો, કારણ કે ખાસ કરીને ઘર સુધી આ મેસેજ થાય. અને હવે પછીની આગળની વાત અમારે ઉદ્ધવજી બાપા જલ્દીવાળા રાદડિયા સાહેબ કરશે.